હું વિચાર કરો છો? કાંઈ નહીં બેટા, આ જો ને આપણા કરમને રોવ છું. આ ઓલી આવી છે ને કરમ ભમરાવી, એ આવી ને આપણા છોકરાને જો ધંધામાં ખોટ ગઈ, પછી એણે મોતને વાલું કર્યું. હું જાણી કેવા પગલાંની આપણા ઘરમાં ઘૂસી ગઈ છે. પહેલાં આપણું ઘર કેવું હતું, ગામ લોકો આપણી વાતું કરતા કે જો ગંગામાનું ઘર જુઓ તમે, કેવી સાહેબી છે. આ બધું ઉડી ગયું. એની પહેલાં ભાઈનો ધંધો કેવો ચાલતો હતો, ઈ જ ને. મારો ધંધો કેવો ચાલતો હતો. ભાઈની ગેરહાજરી થઈ પછી તો એના પગલાં એ લઈને મારા ધંધા ચોપટ થઈ ગયા. સાચી વાત છે. હે ભગવાન, કોઈ બીજું ન મળ્યું અમારા ઘર માટે, એને લાવીને મૂકી દીધી. એ આપણા કર્મની કઠણાઈ હોય તો જ આપણા ઘરમાં આવ્યું હોય ને. સાચી વાત છે. પણ હું એમ કહું, હવે આનો ઉપાય હું કરીએ આનું? એ એની જાતે સમજે અને વહી જાય તો થાય, બાકી આપણે તો કેમ કાઢી મૂકીએ? કાઢી મૂકવાની વાત નથી કરતી, હું તો મારી વાત કરું છું. એ દી જાય તો રાત ન જાય, રાત જાય દી ન જાય. હવે તો છે ને પાર બેહાય એવું નથી રહ્યું. લોકોએ મને ટોણા મારે છે અને બસ એકની એક વાત મારે સાંભળવાની. બટા, શાંતિ હતી, આજ કેટલાય વખતની મારી શાંતિ એ ઉડી ગઈ છે. ખાવાનું નથી ભાવતું ને ઊંઘે નથી આવતી. સાચે પણ મોટાભાઈ ગયા પછી આ ઘર નથી લાગતું. આ શીખો, મને તો મહાણ જેવું લાગે છે. રાંધ્યા પડ્યા રહીશ, ખવાતું નથી મારાથી. મારે તો પહેલાં ધંધા ઉપર સવારે જાઓ તો કેટલો ખુશ થઈને જતો. આખો દિવસ કામમાં ને કામમાં સાંજ પડી જાય તો ખબર ન પડતી. હા, અને હવે તો ધંધા ઉપર જાઓ તો સાંજ ન પડે, અને ઘરે આવું તો સવાર ન પડે, ક્યાંય ચેન નથી લાગતું. અરે સવાર પડે ને એટલે હું અહીં સા પાણી કરીને બેઠી હોઉં ને, જેવી મારી નજર ઉપર જાય ને એટલે એને હસતા શહેરે આવતો જ હોય. આવીને તરત મને કહે કે બા, જય શ્રી કૃષ્ણ, કેમ છો? સાંજે તે જેવો કામેથી આવે ને એટલે સીધો અહીં બેસી જતો, મારા ખોળામાં માથું નાખી દેતો. આ બધું યાદ આવ્યા કરે છે મને. એ બા, શું કામ રડો છો તમે? કાંઈ નહીં બેટા, આગલા દિવસો બધું યાદ કરીને. હવે શું મતલબ? થવાનું હતું એ તો થઈ ગયું. હવે તમે રડો કે કકલો, ભાઈ થોડી પાછા આવવાના છે. એ વાત સાચી છે બેટા. ભાઈ પાછો ન આવે, પણ આજે અપશુકની આ બાઈ છે ને, એ હજુ મને લાગે આ ઘરમાં રહેશે ને તો ખબર નહીં કેટલું નુકસાન કરાવશે. નુકસાન તમને લાગે છે? એના પગલાં જે દિવસથી આ ઘરમાં પડ્યા ને, પનોતી બેઠી છે, પનોતી. સાચી વાત છે બેટા. બા, સાચું કહું ને તો એને છે ને આ ઘરમાંથી કાઢવાનો રસ્તો શોધો. એટલો ત્રાસ આપીશું ને આપણે બધા ભેગા મળીને કે આ ઘરનો છે ને એ ઉમરો ઓળંગવાનું ભૂલી જશે, એ રીતે ઘરની બહાર નીકળી જશે. પણ બેટા, અત્યારે તો હાલત એવી છે કે એ ઘરે છે તો આપણને ચેન નથી. અને છે ને જો એને આપણે કાઢી મૂકશું કે એ નીકળી જાય ને તો આ ગામના મોઢે ગાળના કોણ બાંધશે? આપણું તો નાક વઢાઈ જાય. એટલે ગામના મોઢે ગણના બાંધવાના હોય એ માટે શું આપણે આપણા ઘરમાં આ બધું સહન કરી રાખવાનું? અને આ પનોતી જે દિવસથી આવી છે ને, ખબર નહીં કાળ મૂકી કયું મોઢું લઈને આવી છે. મારા દિયરને તો ખાઈ ગઈ, પણ હવે છે ને, હવે એને આ ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તો તો કાઢવો જ પડશે. ઠીક છે, હવે તમે બળતરાની કોથળીઓ ઠલવો, હું બહાર જાઉં છું. એ જાગી કે નહીં ખબર નહીં કાળમુખી ક્યાં છે, એ જાગી
કે શું કરે છે. મારે તો છે ને એની સાથે બા કોઈ લેવા દેવા જ નથી. મને તો એ જે દિવસથી પરણીને આવી ને એ દિવસથી ગમતી નહોતી, અને આ દિયર મારા ગયા ને પછી હવે તો મને દીઠી જોવી નથી ગમતી. એ સાચી વાત છે. રામ જેવો દીકરો હતો મારો, વયો ગયો. માં તમે રડશો નહીં. આ રડવાથી આપણે છે ને ભાઈની આત્માને શાંતિ નહીં આપી શકીએ. એ એમની આત્મા છે ને તમે રડતા જોઈને આમ કકડતી હશે. તમે એ બધું છોડો, પણ હવે છે ને આ કાર્ડ મૂકીને ઘરની બહાર કાઢવાનો રસ્તો શોધો. આ રડવામાંથી ઉપર આવશો ને તો કંઈક વિચારી શકશો બા. હા શું કહું, સવારે ઉઠું છું ને જેવું એનું મોઢું જોઉં છું ને એટલે એમ થાય બસ હવે આજનો દિવસ તો મારો બગડ્યો. રોજ ઉઠીને પણ એનું મોઢું જોવાનું. બા તમે રડવાનું બંધ કરો. ફાલ્ગુની બેન, હું તમને એક વસ્તુ કહું છું. જે રીતે હું તમને કહું ને એ રીતે તમે ત્રાસ આપતા જાઓ, બરાબર? હું પણ ત્રાસ આપીશ. અને બા તમારે પણ છે ને તમારા મુખેથી બે વસ્તુ તો કહેવી જ પડશે, સમજી ગયા ને? નહીં તો એ કઈ જવાની નથી. હા, એટલે જે રીતે ચાલે છે ને એમ ચાલવા દો. અને એને છે ને આ ઘરમાંથી કાઢી જ મૂકીશું હવે તો. ધીરે બોલો ને, એ જાગતી હશે ને તો સાંભળશે પાછી. હા, ભરતી હોય તો હમણાં જ આય. સારું જાવ તમે બે અંદર. ચલો. છે ને મારા હારું થોડીક ચા બનાવશો, માથું સહેલું છે મારું. હું બનાવું છું બા. હા બેટા. તું ઊભી રહે. સાંભળ, એ છે ને હમણાં રૂમમાં સ્કૂટી છે, એટલે તું જા અને એના નખમાં છે ને નેલ પોલિશ કરી નાખ. અને સાંભળ, અલગ અલગ કલરની કરજે, સમજી ગઈ? પણ આવું કેમ નહીં ભાભી? અરે એટલા માટે ડોબી કે છે ને નેલ પોલિશ કરીએ, નેલ પોલિશ એ પણ વિધવાય. એ તો બહુ મોટું અપશુકન કહેવાય. બરાબર. હા. સમજી ગઈ? સમજી ગઈ ને? હા, હા. તો હવે છે ને અંદર જા અને એને ખબર ના પડે ને એમ એના નખ રંગી કાઢ. હે ને? હા. અને જો પછી આપણે એનો વારો પાડીએ અને પછી કહીશું ને દાદી મેં નથી કરી, મને નથી ખબર, પછી એને લઈએ. બરાબર. બરાબર? બરાબર. હા, પણ જો સાંભળ, એને ખબર ના પડે ને એ રીતે ઊભી રહે. સુધી જ છે હજુ. જા જા, ધીમે રહીને જોજે. જા જા ને. આ મારા માર્ગનો કાંટો કાઢવો ને એટલે ફાલ્ગુની કાઢી જ નાખશે. નખપાલીશ એ પણ 5 કલરની. કા ભાભી મને નથી ખબર આ નખ પાલીશ મેં નથી કરી. હા હા, તે નથી કરી. નખપાલીશ ઉડીને સીધી તારા નખ પર આવી ગઈ હશે. કા ભાભી હજી મારા પતિનું અવસાન થયું અને 6 મહિના નથી થયા અને હું થોડી બસ 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 બસ, તારા આસુડા પાડવાના રહેવા દે. કારણ કે છે ને અમે બધા તારી ફિતરતથી વાકેફ છીએ, બરાબર? એટલે છે ને આ બધા સજવા ધજવાના કામ છોડી દેજે, સમજી ગઈ? આ સજવું હોય ને
તો આ ઘર છોડીને જતી રહે. પછી તારે જે નાટક કરવા હોય ને એ કરજે, પણ જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી તો આવું કંઈ જ નહીં ચાલે. ભાભી તમે દિવ્યના સોગન ખાવ, મેં આ નથી કર્યું ખબર. હા, તને ક્યાંથી ખબર હોય? કારણ કે નખપાલીશને મન થયું કે મેડમના નખ પર લાગવું છે અને નખપાલીશ આવી અને લાગી ગઈ, અને એ પણ 5 કલરની. મૂર્ખી છે? અમે મૂર્ખા છીએ? તું કોને બનાવે છે? પણ મારી વાત તો સાંભળો ભાભી. મારે કાંઈ નથી સાંભળવું. અને બીજી વાત, તારે છે ને મને ભાભી કહીને પણ નહીં બોલાવવાનું. તારા મુખેથી તો છે ને એક શબ્દ શ્રાપ જેવા લાગે છે, શ્રાપ જેવા. ખબર છે તને? જે દિવસથી આ ઘરમાં આવી છે ને, અમારા ઘર પર છે ને મોટી પનોતી બેસી ગઈ છે, પનોતી. શું થયું ભાભી? જો તમારા વિધવા ભાભીના રંગ જો, 5 કલરની નેલ પોલિશ. નેલ પોલિશ કરીને ફરો છો ભાભી તમે? હા, હજી મારા ભાઈને ગયાને 6 મહિના નથી થયા અને તમારે નેલ પોલિશ કરવા છે? હાસ તો ફાલ્ગુની બેન, મને નથી ખબર. હું તો હજી રૂમમાંથી અહીં આવી અને મેં કીધું કચરો કાઢી નાખો. આ કોણ કરી ગયું? રૂમમાંથી એ આવી અને કચરો કાઢતી હતી, પણ એને એ નથી ખબર કે એના નખ ઉપર નખપાલીશ કોણ કરી ગયું. અને જો ને કેવી પોળી બને છે, કેટલી ડાઈ બને છે, નહીં? તમને મારા ભાઈની કઈ લાગણી હતી કે નહીં? ના, ક્યાંથી હોય? એટલે તો કાળ મૂકી મારા દિયરને ખાઈ ગઈ. આવું ન બોલો ભાભી. અને ફાલ્ગુની બેન, આ 6 મહિના થયા છે તમારા ભાઈ ગયા. મેં સફેદ અને કાળા કપડાં સિવાય બીજું એકય કલરનું કપડું મારા અંગ ઉપર નથી. એટલે નખ પર લગાવ્યું કલર એમ ને? હા, અંગ ઉપર ના પહેરાયું તો નખ પર લગાવ્યા, નહીં? અને નખ પર લગાવીને એમ સાબિત કરવા માંગે છે ને તું કે તું તો બહુ સતી સાવિત્રી છે, પણ આ તારા લખણ દેખાઈ આવે છે અમને. ભાભી, હું ભાભી ભાભી બધું છોડ, અને છે ને હવે આ નખપાલીશ રવા જ દેજે. હવે જો કાઢી છે ને તો તારી આઈ બની. અને બીજી એક વસ્તુ, આ ગામમાં તારી ફજેતી ન કરાવું ને તો મારું નામ નહીં. બાને બતાવો ને. ના ખબર તો ના. પડે. બાને ખબર પડી જ જશે, કારણ કે બા છે ને આગળ પાછળ ફરતા જ હોય છે. ચાલ જા હવે. નખ પાલીશ લગાવી આપણે નામ આવ્યું એનું? નામ આવ્યું એનું. અને છે ને સાંભળ, હજુ તો આવા ઘણા કાંડ કરવાના છે. એ જો રડતી રાધા કેવી રડી રહી છે, રડ રડ રડ, એમાં જ મજા છે. અને રડવાનું પૂરું થાય તો સાવેણી પકડીને કચરો વારી નાખજે. ચાલો. ચાલો. હા બા, હું લાવવાનું છે કરિયાણાની દુકાનેથી? તો અત્યારે જાય છે બહાર? હા. હા તો સાંભળ, યાદ રહે કે લખાવવું પડશે? યાદ તો રહે જ ને, મારે તમારી કરતા સારું મગજ છે બા. મારા કરતાં સારું છે કા? આજકાલ બહુ આગળ વધી ગયો છો. જો સાંભળ, 5 કિલો ચોખા, 10 કિલો ઘઉં, 1 કિલો ખાંડ, 1 કિલો તુવેરની દાળ, 1 કિલો ચણાની દાળ, 1 કિલો મગની દાળ, અને હા 5 લીટર તેલનું ડબ્બું. ભૂલતો નહીં. તેલનું ડબ્બું ઓલું વિમલનું જ લાવું ને? કોઈ પણ લાવજે ને. બોલ. બસ બહુ જાઓ. હા જા ને બેટા, જા લેતો આવ બધું. ભલે. બા, કા પાછો આવ્યો? પૈસા આપો તો જાવ ને, પૈસા લેતા જ ભૂલી જ ગયો. હે ભગવાન, એ ન્યા છે ને પૈસા લઈ જવાની જરૂર નથી. આપણે ઓલા નાનજીભાઈની દુકાન નહીં, હા, ન્યા છે ને આપણું ખાતું હાલે છે. તો એને કહે છે કે ગંગામાના ચોપડામાં લખી નાખો આટલી વસ્તુ અને લખાવીને લાવજે. જા, બરાબર યાદ રાખીને લાવજો, પાછું જવું ન પડે. હા બા. હા ભૂલકણો છે ને પાછળ કે છે કે મને તમારા કરતાં બધું બહુ યાદ રહે છે. બા, તમારી સાથ થઈ ગઈ છે, લઈ આવું? હા તો લઈ આવ ને, એમાં કંઈ પૂછવાનું હોય. અને આ હું કર્યું છે બધું? એલી એક તો તું મારા છોકરાને ભરખી ગઈ, અને આમ છે ને ગામને બતાવવા આ બધા ધોળા લુગડા પહેરસ, અને આ બધા નખ રંગીને હવે તારે ક્યાં કયો ગોતવા જાવ છે?
બા આવા આકરા શબ્દો તો ન બોલો. ન મને ખબર નથી, મેં નથી રેંગા બા. તું આટલી બધી ભોળી બનસ તો કોણ આવ્યું તું? રાતે આવ્યું તું કોઈ રંગવા? બા હું તમારા દીકરાને હમ કહીને કહું છું. મારા દીકરાના હમ ખાય છે? એક તો તું એને બરખી ગઈ, હવે એ મરેલા છોકરાના હમ ખાઈને તારે શું કરવું છે? હું સાબિત કરવું છે તારે? બા હું હાચું બોલું છું, મેં નથી કર્યું. અને આ છે ને આ બધા નખ વધાર્યા છે ને એ બધા કાપો, હવે નો હારા લાગે. આ ગામ વાતું કરશે. ભાભીએ મને નખ કાપવાની, નખ રંગેલા કાઢવાની ના પાડી છે. તો દાંત પાડે ને. આ બધું કરીને પછી તારે હવે હું બતાડવું છે? આ કાઢીને કોને બતાડવું છે તારે કે હું બહુ હારી છું, સતી સાવિત્રી છું, પતિવ્રતા છું ને? કોને બતાવવું છે તારે? બધાય નખ કાપી નાખજે. ઝાઝટ ચા લઈ આવો હવે. આવી છે ત્યારની હક નથી લેવા દીધું અને હજી મારા દીકરાના સમ ખાય છે. તો એવા પગલાની આવી ગઈ છે. એક દી ને રાત બગાડી મૂક્યા છે મારા તો. જીવતર મારું એળે ગયું હાવ. હા આ ભાભી કેમ ભડકી નથી? હું હવે કેવું? આમ ધોળા લુગડા પહેર્યા છે લોકોને બતાડવા કે જો હું બિસારી છું, મારો વર નથી. આમ નખ રંગીને બેઠીશ. હું તમને બા એ જ વાત કરવાની હતી. આજે સવારે અમે એ જ એમને જોયું, કચરો વાળતા હતા ને ત્યારે એમના નખ પર કલર જોયો. તમે બોલ્યા પણ, ભાભી પણ બોલ્યા કે આ શું છે તમારે બધું? હવે તો હું નખરા કીધું? કરવાના હોય તો હું કીધું એને? એમને જરાક પણ એ નથી થતું કે હજી ભાઈને ગુજરી ગયા ને હજી 6 મહિના નથી થયા અને એમને નેલ પોલિશ કરવી છે. કોને બતાવવાના હશે ખબર નહીં. દી ને રાત મારા હૈયેથી મારો દીકરો નથી જાતો એટલું યાદ આવે છે. અને એને કયા ઉપાડા બધા નખ રંગવાના સૂઝે છે એ ખબર નથી પડતી. અમને અહીંયા ભાઈ વગર ઘરમાં બેસવાનું નથી ગમતું. ભાઈ હતા તો કેટલી રોનક રહેતી હતી, કેટલી મસ્તી કરતા હતા, મને કેટલું હસાવતા હતા. અરે આખો દી જ્યારે બી આવતો, સવારે જાતો, બપોર જમવા આવતો, રાતે આવતો તો મને મળ્યા વગર જાતો નહોતો. અને રાતે તો આવીને આ ખોળે માથું મૂકતો તો. માથું દબાવવું નહીં ને ત્યાં સુધી ઊભો ન થાય. આમણે નેલ પોલિશ કરીને ફરવું છે. એને તો છે ને એના ગયાની કોઈ ઉપાધિ જ નથી, કાંઈ નથી એને. સાચે બા એવું જ લાગે છે. ભાઈને ગુમાવ્યાનો ગમ આપને જ છે, એમને જરાક પણ નથી. મારો દીકરો હતો એનો તો એ કાંઈ નહોતો, એમ જ ને. નખ રંગવાની થઈ ગઈ. કોઈ જોશે તો શું કહેશે? અરે કોઈ જોવે કે ન જોવે પણ ઈ છે ને કોકને જોશે. હવે કોકે કીધું હશે કે નખ રંગ, મારે તને મળવું છે. સપર પગી તો છે ને હવે આપણા ઘરમાંથી જાય તો સારું. એને જોઉં છું ને મને કંઈક થાય છે. બહુ ત્રાસ લાગે છે એમનો. સાચે એમને જોવાનું નથી ગમતું હવે તો. સારું જા બેટા, એને ચા બનાવી કે નહીં જોયા. હું લઈ આવું છું, ચા લઈ આવું. શું કરું આ છોકરીનું? જરાય એને શરમ નથી, લાજ શરમ નથી. આ ગામના લોકો મને કહે કે ગંગા ડોહી આ હું બહુ તારી જોતો સોળે કળાએ થઈને ફરે છે. મહારાણી આરામ થઈ ગયો તમારો? ભાભી હજી ઘરના બધા કામ પતાવીને બસ અહીંયા આડી પડી. હા હા, ઘરના બધા કામ તો તું જ કરે છે. અમે બધા તો બેઠા બેઠા ખાતા હોઈશું ને, કારણ કે આ ઘરના બધા બીડા ઉપાડવાની જવાબદારી તો તે જ લીધી છે. તારા સિવાય તો કોઈ કરતું જ નથી. તારે જલસા છે હો, બહુ જ જલસા છે. એ મસ્ત આ બનાવ્યું છે આપણા સાસુમાએ અને સસરાએ, તો એમાં બસ આરામ કરો. હા ભાભી
ઘરમાં પંખો ને એવું બળે નહીં એટલે તો હું અહીંયા બહાર ગાર્ડનમાં આવીને સૂતી. હા 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 બહુ ચિંતા છે નહીં તને ઘરની? ઘરમાં આ ના બળે પેલું ના બળે એટલે તું ઘરમાં આવી ઘરની જગ્યાએ અહીંયા સુવે છે. પંખાનું લાઇટ બિલની તને બધી બહુ ચિંતા છે નહીં બકા? ઓ આ બધી તારી હોશિયારી છે ને રહેવા દેજે, નહીતર તને છે ને અહીંની અહીં ટીપી નાખીશ. પણ ભાભી મારો વાંક શું છે એ તો મને કયો. તારો વાંક એ છે કે તું કોઈનીને છે ને આ ઘરમાં આવી તો આવી પણ મારા દિયરને ખાઈ ગઈ ને એ મોટો વાંક છે તારો. મારા દિયરને નથી અને અમારા ઘરની છે ને બધી સુખ શાંતિ છીનવી લીધી અને પાછી પૂછે છે કે મારો વાંક શું છે? હે ભાભી તમારા દિવસે તો ઈશ્વરના ઘરનું તેડું આવ્યું એટલે જતા રહ્યા અને ખબર નહીં ભગવાન લેવા મને આવ્યો તો અને એને લઈને જતા. હા ઈશ્વરને થયું કે આને શું કામ લઈ જાઓ, આના કરતા એના વરને જ લઈ જાઓ. ઈશ્વરનું તેડું આવ્યું હતું, તું કેમ ના ગઈ? ઈશ્વરના તેડા વાળી ના જોયો હોય કે ઓ હવે ઊભી થા. અહીંયા છે ને તારા આંસુ પડવાનો બંધ કર. અને છે ને આ તારા આંસુની મારા પર છે ને કોઈ અસર નથી થવાની, તને ખબર છે ને? રોજ રોજના તારા નાટક બંધ કરી દેજે, રડવાના ને નખરા કરવાના. સવાર બપોર ને સાંજ બીજું કોઈ કામ તો છે નહીં મહારાણીને. બસ કોઈ વાંક નથી. એક આપી હોય ને ઊંધો હાથની તો બધી હોશિયારી નીકળી જાય. અરે ભાભી હું અંદર જઈને કામ પતાવી. હા તો પતાવ. કામ ન કરવા પડે એટલે બહાના કાઢે છે. શું થયું? આખો દિવસ એના ખાલી રડવાના જ નાટક ચાલ્યા કરે છે. રડવાના નતા નાટક ચાલતા, મહારાણી અહીંયા આરામ કરતા હતા. પછી મેં જોયા ને એટલે એમને ઊભા કર્યા. પાછા મને હોશિયારી મારે છે. અહીંયા એટલા માટે સૂતી હતી કે ઘરમાં પંખા ન પડે. આમ પણ લોકોને બતાવવા હા. મને બહાર સુવડાવે છે. હા લોકોને બતાવવા નહીં, આપણું લોહી પીવા. તો હવે છે ને તમે પણ થોડું તમારું મગજ ચલાવો અને કોઈક આઈડિયા વિચારો અને દુઃખી કરવાનો. હવે કંઈ મેં થોડી બેડો લઈ રાખ્યો છે એને દુઃખી કરવાનો. તમે એને બા કંઈક તો વિચારો. બા તો કરી રહ્યા, આપણે બે જ કંઈ કરવું પડશે. ના ના એમ થોડી, બામાય બહુ બુદ્ધિ છે. આમ તો બધી બહુ બુદ્ધિ ચાલે છે બાની. કેમ આમાં નથી ચાલતી? બધી ચાલશે. અને બા અને તમે છે ને તમારું મગજ પણ દોડાવજો, સમજ્યા ને? હા હવે જલ્દી કાઢવી પડશે ઘરમાંથી. કાઢવી પડશે નહીં. આને જ્યાં સુધી નહીં કાઢીએ ને ત્યાં સુધી આપણે ત્યાં સુખનો સૂરજ નહીં ઉગે, સમજ્યા તમે? તમને ખબર છે મારું ભણવાનું પણ કેટલું અટવાઈ ગયું છે આના લીધે. તમને ભણવાની પડી છે અને આના ત્રાસના લીધે ફેલ થયું. હા તો ફેલ થઈ ગયો જીવનમાં પહેલી વાર. પહેલી વાર. આપ સુકન્યા તો જો, એના પગ તો જો. એટલે જ મને વધારે ગુસ્સો આવે છે એના પર. હે ગુસ્સો આવે છે તો આઈડિયા ચલાવો અને એને બહાર કાઢો. હું શું કહું છું, હવે છે ને એને આપવાના ત્રાસની આપણે ટ્રીક બદલી કાઢીએ. એટલે શું કહો છો તમે? એટલે આ નાના નાના છે ને અને પોલીસવાળા એને ઉઠાડીને મારી, એને મેણા ટોળા મારવા, આનાથી કંઈ નહીં થાય. હવે છે ને એને આપણે કદાચ આ ઘરમાંથી કાઢવી હોય ને એ વાત તમે સાચી કીધી. હા આવો વિચાર પહેલા કેમ નહીં આવ્યો? હા કોઈને નહીં આવે, કારણ કે આ ઘરમાં મગજ ચલાવવાનું કામ તો મારે જ કરવાનું છે. તમારી બધાને સ્માર્ટ રહ્યા ને ભાભી. ઓહો હું સ્માર્ટ છું અને તમે કઈ અનપઢ છો? હે એટલે જ ફેલ થઈ ગઈ ને. આ તો થવાય. આવા અપસુકન્યાળ હોય ને તો ફેલ નહીં. આ તો છે ને ઘરનું ધનોત પનોત કાઢી નાખશે. એવું હવે લાગે. હવે મેં જે આઈડિયા કીધી ને એના ઉપર વર્ક કરવા માંડો. જાઓ ચાલો ને આપણે સાથે. જાઓ હું અહીંયા આરામ કરીશ. જાઓ. તમે પણ. હા જાઓ. આઈ છે ને ખબર નહીં કેવી મળી છે, કોકા જેવી છે. મારી સાસુમાં તો અક્કલ નથી, આનામાંય અક્કલ નથી. પેલીને તો કાઢી, હવે હું આરામ કરી લઉં. બસ
તેલ ઢોળ્યું હતું મારો પગ મચકોડાઈ ગયો બા. તા ભગવાને 2 કોડા જેવી આંખ આપી છે તો જોઈને ન ચાલાતું તારાથી. બા એક તો મારો પગ મચકોડાઈ ગયો છે, મને ઊભી નથી કરતા અને થા હવે ઊભી થા તું, ઊભી થા. આ બા 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 શું થયું બા? કાંઈ નહીં, પડી ગયા. મહારાણીના નખરા તો જુઓ. ભાભી અહીંયા તેલ ઢોળ્યું હતું. તો 2 મોટી બટાકા જેવી આંખો આપી છે, દેખાતું નથી તને? એ છે ને પગ ક્યાંક મુકાય ને ધ્યાન ક્યાંક બીજે હોય એનું. હા, બરાબર ધ્યાન રાખજો તો ઘરમાં. ભાભી તમે ધ્યાન રાખજો. તું મને ધ્યાન રાખવાનું નહીં કે, તું તારું પોતાનું ધ્યાન રાખ, એટલે બધું ધ્યાન રાખેલું જ છે. એકે દી હારો જાતો નથી, હવાર પડે ને કાંઈ ઉપાધિ લાવીને મૂકી દે. આ અક્કલ મઠ્ઠી જે દિવસથી આપણા ઘરમાં આવી છે ને તે દિવસથી આ જ રાડા છે. અને તને દેખાતું નતું કેવી સાફ સફાઈ કરે છે કે અહીંયા તેલ ઢોળાયું અને અહીંયા તેલ ઢોળે કોણ? ખબર નહીં ભાભી પણ બા આ છે ને જાતે તેલ ઢોળી ને જાતે જ લપટી ને પછી નાટક કરવા છે. સાચી વાત છે, એ પોતાને તો કામ કરવું નથી અને પાછી મને કહે છે કે બા કોકે તેલ ઢોળ્યું. કોણ ઢોળતું તું? બસ પડી ગયા મહારાણી. અહીંયા તેલ ઢોળ્યું હતું. હવે આજે આખો દી કામ નહીં એ કરે. આજે ને તારા ખોટા આસુડા પડવાના બંધ કર. દેખાતું પણ બંધ થઈ ગયું કે શું હવે? ના, એની આંખો છે ને એ આંખોની જગ્યાએ બટન થઈ ગયા છે. હવે એને દેખાતું બંધ થઈ ગયું છે. એક કામ કર ને, આ પણ દાનમાં આપી દે અને પછી આમ ચાલજે. પછી જ્યાં ભટકા હોય ને ત્યાં ભટકાજે. એ આ એવું નથી, આ તો કેવું થયું ખબર? કहीं पे નિગાહે કहीं पे નિશાના. હા બા, એવું જ છે. જવાનું ને ક્યાંક પછી વિચારો રાખવાના. હા. તો થાય. ક્યાં જોઈને ચાલતા હતા તમે? એવું કાંઈ જ નથી ફાલ્ગુની બેન. હું કપડાં લેવા જતી હતી અને મારો પગ લપસી ગયો. હા, બિચારી કપડાં લેવા જતી હતી, અહીંયા કોઈ તેલ ઢોળ્યું અને એ લપસી ગઈ. કા ઊભી રહે, ઊભી રહે. એ મને બતાવ તો અહીં ક્યાં છે કપડાં? તું કયા કપડાં લેવા ગઈ હતી? મને સમજાવવાના ધંધા કરે. તું અહીંથી આવીને તો કયા કપડાં લેવા જતી હતી? રૂમાલ ને બધું હતું, મેં કીધું બોલાઈ ગયો. હા, રૂમાલ હતા, ટી શર્ટ હતી. એ બાને આજુબાજુમાં નજર થઈ જાય અને બેન નેન મટક્કા કરી લે. નહીં, આ તારા લખણ છે ને બધા જ દેખાય છે. જે દિવસથી મારા દિયરનું અવસાન થયું છે ને એ દિવસથી તારા બધા નેન મટક્કા અમને ખબર છે. એટલે તું છે ને સતી સાવિત્રી એમને બનવાનો બધા ધંધો નખરા બંધ કર. થતા હોય ભાભી, એમને બધા નખરા થતા હોય. તું એ રવા દે ને, તું એ રવા દે. એ નેલ પોલિશને તો મૂકી જ દે તું. એ સાંભળ, મેં એને કીધું કે આવડા નખ કર્યા છે ને આ નખ રહી ગયા તો બધા કાઢ નાખજે ને કાપી નાખજે. મને કે ભાભીએ ના પાડી છે. હા, ભાભીએ ના જ પાડી હોય ને, કારણ કે આ તો બતાવવાનું હોય બા. જેને કાઢવું હોય ને જેને લગાવી જ ના હોય તો એ કાઢી નાખે ને. પણ ના, એને તો એના આ બધા નખ ને આ બધા એના લટકા ઝટકા બતાવવા છે ગામને. ભાભી મહેરબાની કરીને મારા ચરિત્ર ઉપર શંકા ન કરો. ના ના, તારા ચરિત્ર પર અમરાથી શંકા થાય, કારણ કે તું તો એટલી બોડી ભાડીને સતી સાવિત્રી છે ને કે જેની કોઈ હદ નથી. પણ બા આના દિવસે ને દિવસે છે ને નાટક વધતા જાય છે. કામ નહીં કરવાના અને પછી છે ને શું કમરમાં દુખાવો થાય છે. આજે બાનું મળી ગયું ને પડવાનું. એ આ તારા આંસુ પાડવાના બંધ કર ને, ચાલ અંદર જઈને કામ કર. હવે રૂમાલ નથી લેવાતો કા? અહીંયા રૂમાલ લેવા આવી હતી હોશિયારી તેમાં. નાટક છે બધા ખાવા. લેવા આવી હતી લઈને નહોતું જવાતું. તેલ તમે દોડ્યું હતું ને? એ દિવાલની કામ હોય બસ. એ તું જોઈને આવજો કે પડતી. હા બા, મારે તો જોઈને ચાલવું પડે ને. હાલો અંદર આવ્યો. હાલ હાલ તું. તમે જ આ જોઈને આવો. હા બાપા હા, મારે પેલા જોવું પડશે નહીં તો ઈ રાજી થાય કે હા ડોઈ પડી. કાકા, સારું થયું ઘણા દિવસે તમે આવ્યા અને બાને પણ સારું લાગ્યું. હા હો.
જમાઈ આવે તે પગલું ભર્યું બરાબર. ખરેખર તો દિલમાં અમને બી બહુ દુઃખ થયું સાંભળીને. પણ ભાઈ હવે એમ કે અમારાથી જો કંઈ બનતી મદદ થતી, અમને જો કંઈક વાત કરી હોતે તો અમે અમારા તરફથી બનતી કોશિશ થતે. પણ કાકા હા આપણને વાત કરે તો કે ખબર પડે, હા. વાત કરે તો ગમે તે રસ્તો હા. નીકળે. પણ એ માણસ અંદર અંદરથી મૂંઝાઈને આવું પગલું ભરી બેઠો. હા હવે એની આવડતા ઓછી હશે હા એ તો હવે અને આપણે બધાને આ દુઃખ સહન કરવાનું હશે. હા એ તો બરાબર. રાજુભાઈ હમ ખબર નહીં કે હમ અમારા ઘર પર કોની નજર લાગી અને કેવી કરમની કઠણાઈ આવી હમ કે મારા દીકરાએ આવું પગલું ભર્યું. નહીં તો એ તો છે ને હમ હારી નારી નાની મોટી કોઈ પણ વાત હોય ને તો એ આને કહેતો. પણ ખબર નહીં એ દીએ એને હું બુદ્ધિ બગડી ગઈ કે એને આવું પગલું ભર્યું. બાકી દેવું તો કોને નથી થતું, બધાને. નાના ને નાનું ને મોટા ને મોટું. પણ એણે જો જરાક કીધું હોત ને તો અમે બધાય ભેગા થઈને એનું દેવું ચૂકવી દે. હા. છેલ્લા દિવસોમાં એ થોડા ઉદાસ રહેતો હતો. હમ પણ મને એમ કે આ લગ્નના સમયે જે કામનું ભેગો થઈ ગયો હતું કામ, તે એની ચિંતામાં એ ઉદાસ રહેતો હશે એમ કામનું ભારણના હિસાબે. સાચી. પણ આવી તો શું ખબર કે અચાનક આવું પગલું ભરી લેશે. એને જરાય વિચાર ન આવ્યો મારા ભાઈઓનું શું થાય, મારી ઘરવાળીનું શું થાય, મારી બા કેમ જીવશે. આમાં તો એવું ને જો કે જેના માથે મોત સવાર હોય ને બરાબર છે, એ આગળ પાછળનું કંઈ વિચારતો નથી પહેલી વાર. એ વાત એ સાચી છે. હવે એનું આવી જ ગયું હતું તો એને કોણ રોકી ઓકે શકે. સાચી વાત છે. અમારા ભાઈઓમાં બધા કરતાં ધંધામાં સૂઝ અને વધારે હતી. એ થોડા સાહસિક પણ હતો અને બહુ પ્રેમાળ વ્યક્તિ હતો. એના ગયા પછી અમારા પરિવારને બહુ મોટી નુકસાની ગઈ છે. સવાર બપોર સાંજ હજી ભૂલાતો નથી. હવે 6 મહિના થઈ ગયા નથી ભૂલાતું હશે. ઠીક છે કાકા, એ બધું તો ભૂલવું જ પડશે. આજે ને વહેલું હા. ભૂલા વગર છૂટકો નથી. અને એને યાદ કરીએ તો આપણી જિંદગી કેવી રીતે જીવાય. એ તો ખબર જ છે કે દુઃખનું ઓસરનારા. તમારે ત્યાં તો બધા મજામાં છે ને? બધા મજામાં. સારું સારું, ચાલો આપણે ગાર્ડનમાં એક આંટો મારી આવીએ. હું એક એવો વિચાર લઈને આવેલો હતો કે થોડા દિવસ એવું હોય તો લાદુને હવા ફેર માટે મારા ઘેરે. હા હા, કાંઈ વાંધો નહીં, તમે તેડી જજો. પણ આપણે એક થોડું બગીચામાં આંટો મારી લઈએ, થોડી હવા લઈ લઈએ, બરાબર? ચાલો. પણ રાજુભાઈ એક મિનિટ બેટા, એક મિનિટ. રાજુભાઈ રાતીએ હજી કાંઈ ભૂલી નથી શકી. અને અહીંયા અમારા ઘરમાં મારો દીકરો તો છે નહીં. અને જો રાતી તમારી હારે આવી જાય ને પછી આ ઘર તો ખાવા દોડે. એટલે છે ને જરાક બધું ઠંડુ પડે ને એટલે હું મારી મેળે કહીશ કે જા બટા હવે થોડાક દી ત્યાં રહી આવ. કંઈ નહીં, હમણાં અહીંયા ભલે ને રહી. તમને જેમ ઠીક લાગે એમ. હા બાકી મારી ઈચ્છા તો એવી હતી કે આજે જો આવા તૈયાર થઈ જાય તો મારા ભેરાનું લઈ જાઓ. તમારી વાત સાચી છે પણ છે ને થોડાક દી અહીં રહેવા દો. ઠીક છે, ચાલો આંટો મારીને આવીએ. આવશે બટા. આવ બટા. બા આ પેલા રાધીના બાપુજી આવ્યા હતા, હું કહીને ગયા. થોડોક અફસોસ કર્યો અને પછી કે જો તમે કહેતા હો ને તો હું રાધુને થોડાક દી મારા ઘરે લઈ જાઉં. તો મોકલી દેવી હતી ને બાઈને. અરે એમ કઈ થોડી મોકલી દેવાય. એ તો 2-4-5 દાડા હારું લઈ જાય અને આપણે તો એ ઘોને ઘર કાઢવી છે અહીંથી. બરાબર બા, તમે બરાબર કર્યું. તો 5 દી હારું થોડી મોકલાય. એના બાપાને તો શાંતિ જ ને,
એને શું ટેન્શન? હવે આખો ભારો તો આપણે ઉચકવાનો છે અને આ ભારાને આપણે આખી જિંદગી નથી સાચવવાનો. અત્યારે ને અત્યારે જો એના બાપને ત્યાં જો રવાના કરી હોત ને તો એ તો પાછી 5 દિવસમાં આપણા ઘરે આવી જાય. સાચી વાત તમારી. હે ને? પછી નો કઢાય. હા. ઓલા તો છે ને પછી આપણે એના બધાય વાંક ગુના ભેગા કરી અને પછી પોટલું મોકલી દેવાનું. પણ બા, હું શું કહું તમને કે એના પપ્પાની વાત પરથી એવું લાગતું નહોતું ને કે રાધી કોઈ વાત કરી હોય એમને. એ ના રે ના, એ મેં તો આમ એવી એને મલાવીને વાત કરી છે. કારણ કે આપણે જો જરા કે આમ ગુસ્સે થઈએ ને એટલે એને ખબર પડી જાય કે એની હાઉસ કજાત છે. એટલે પછી છે ને મેં કાંઈ કર્યું જ નહીં. અને તમે પ્રેમથી જ વાત કરી ને? હા હા તો ઠીક. બાકી હું થયું બેટા, મૂકી આવ્યો એને? એ અમે ગાર્ડનમાંથી બહાર નીકળ્યા ને હા. એટલે એને કંઈ અર્જન્ટ ફોન આવ્યો હા એટલે એ લોકો ત્યાંથી જ નીકળી ગયા. સારું કર્યું. એનો બાપુય કેવો છે ને, એને પડી નહીં હોય. આટલા દિવસમાં મારા દેર ઓફ થઈ ગયા તે દીથી આજ સુધી ક્યારેય બા પાછું ધર્યું નથી કે દીકરીને દેવા જઈએ. ખાલી હાથે આવી જાય છે એનો બાપો. તું તો દિવસની વાત કરે છે. 7 મહિના થઈ ગયા. અરે જે આજે કહેતા હતા ને કે અમે રાધુને લેતા જઈએ એ બધું ઉપર છલ્લું કહેતા તેવું મને લાગ્યું. હા સાચી વાત છે હો. હા તે એવું જ હશે બા. કારણ કે આખી જિંદગી પોતાની દીકરીને માથે કોણ પાલવે? આ તો અહીંયા હોય તો સાપનો ભારે આંકડો હાચવવો પડે. પણ હું તમને શું કહું છું, આપણે છે ને આપણી યુક્તિઓ ચાલુ જ રાખવાની છે અને એને આ ઘરમાંથી કાઢવાની છે. એમાં હું થયું ખબર છે? હા હું થયું. એણે એમ કીધું ને કે તમે કહેતા હો તો મારે રાધુને લઈ જાઓ. એટલે આ કે હા તો લઈ જાઓ ને થોડાક દી. એટલે મેં તો પછી છે ને વાત ટાળી દીધી. હું કામ એ દાણો દબાવવા કે એના મનમાં હું છે. તો મેં કીધું ના ના, એ બિચારી માં નજી દુઃખ ભૂલી હોય, અહીંયા બધા એની વચ્ચે રે ભલે રે. તો કે હારું ભલે લઈ. તમે બધા હજી કાચા છો. તમે મહેનત કરો, અઠવાડિયું 10 દિવસ ટ્રાય કરી જુઓ. તમારાથી ન જાય ને તો એ મને જવાબદારી આપી દેજો. 10 દિવસમાં એમ કહેશે કે બસ મારે હવે નથી રહેવું, મારે વહી જવું છે. આને હું ઓછી ગણસ તું? અરે આની ટ્રીક જેટલી કામ લાગશે ને એટલી તો તારે મારી એ નહીં લાગે. જો છું આટલા દિવસથી હું ઉકાયું છે. એ ધીમે ધીમે પગલા ભરાય. હા ધીમે ધીમે. આમ છે ને એક જાત કે તમે ઘા કાઢવા જાઓ ને તમારો તો એને ઘા વાગે ને આપણને ઘા વાગે. હું કેવું બા? કેટલા દિવસ થઈ ગયા આમને એમ. એ દિવસ નો કર. એ તિલ મરાય. એક હારે નો કપાય એને. એટલે જ સમજતો મેં તેલ નથી. નાખેલું હતું દાદરમાં. દાદરમાં. બોલ નહીં. એ દિવાલની કાન હોય છે. સાંભળી સાહેબ. સૂતી છે હવે નહીં સાંભળે. ઈ છે ને હુવાના ઢોંગ કરે, બાકી કાન અહીંયા હોય અને આંખ બંધ હોય તો જ એને ઓળખતી નથી કે ઈ કેવી છે. હા આ તમે બધા વાતોના વડા કરો. મને આ સ્ટાઇલ જ નથી ગમતી. પણ ભાભી મને તો એક ગાન બે ઓ કટકા બાપા, ગમે. એમ ન કરાય. બા ભાભીએ મને છેલ્લે કીધેલી ને એ વાત બહુ મસ્ત છે. શું છે? એવું જ કરાય. બોલ ને. તમે કીધું તું ને હા. આપણે એને બદનામ કરીને કાઢીએ. હા બા. આ નિહાળે લફડું છે એમ કરીને બદનામ કરીને કઢાય. એ હાવ એમને મેં ન કઢાય. એ બદનામ કરીને કાઢવાની વાત કરીએ ને, કાલ સવારે જો એમ ખબર પડે ને કે ઈ હાચી હતી ને આપણે ખોટા હતા તો એ તો થતી થાય. એની પહેલા આપણું ઘર ને આપણે બદનામ થઈ જાય બટા. એમ ન કરાય. અને એવું કઈ લાગે ને તો એનો વિડીયો ઉતારાય અને પછી બતાવે. હા તો એવું જ કંઈક ને. બા હા ભાભી હું અહીંયા બાજુમાં મારી બેનપણી રહેશે ને તો એના ઘરે જાઉં. કેમ હું કામ કર્યું? અરે આજે એના છોકરાની છઠ્ઠી છે ને તો ફોન આવ્યો. હા હા એના છોકરાની છઠ્ઠી છે, તને ફોન આવ્યો ને તો ઉપડી ગઈ અને જવા ટાણે બાને પૂછે છે. એ પહેલા તો તારે કોઈ દિવસ રજા લેવી જ નથી. ના ના ભાભી હું રજા લેવા માટે નહીં, હું તો બાને પૂછવા જ આવી છું કે જાઉં કે નહીં. એક મિનિટ. તો બાજુવાળા અમને નથી ઓળખતા? મોટા ભાઈ એ મારી ખાસ બહેનપણી છે તો મને કીધું. એ મારી વાત સાંભળ. હજી છે ને આને મરી ગયા છે ને 6 મહિના થયા છે અને એમ આપણે જઈને ન કરે નારાયણને જો એનું છોકરો હાજુ માંદું થયું ને તો એ તારા પર આવશે બધું કે આ આવીને મારા છોકરાને માંદો પાડ્યો. એ તો બધાય કે એને નોતરું દે અને એની ફરજ નથી કે ઘરમાં વડીલ મર્યા છે તો એની પાસે આપણે આમંત્રણ લઈએ. સાચી વાત છે. અને આ
તું તો અપસુ કન્યાર છે, ત્યાં જઈશ ને તો પેલી બિચારીનું છઠ્ઠી તો બાજુ પર ગઈ, એનો દીકરોય બીમાર પાડીને મારી નાખે એમાંની છે આ. એણે તો કીધું પણ આપણે છે ને બહારનું કાઢીને એમ કહેવાય કે મારાથી અવાય એમ નથી. હા, એમ હાલી ન નીકળાય. તારે એમ કહેવાય ને કે મારા સાસુને તમે આમંત્રણ આપો, તને એકલીને આમંત્રણ દઈ દીધું, તારી બેનપણીને. આપણામાં સોસાયટી આડોશ પાડોશમાં ગમે ત્યાં પ્રસંગ કે કાંઈ પણ હોય ને તો એકલી બહેરા કઈ દોડી દોડી નથી જતી. સાસુને લઈ જાય, દેરાણીને લઈ જાય, નણંદને લઈ જાય, એકલા એક જતું હશે કોઈ? મોટા ભાઈ એણે મને તમારા ભાઈના સમ આપ્યા એટલે મેં જવાનો ફેસલો કર્યો, નતર મેં જવાની ના નથી, પણ એકલા એકલા જવાનું? આમાં ઘરમાંથી કોઈને સાથે નથી લઈ જવાતા? હારું હવે એણે બહુ કીધું છે ને તો જઈ આવતો આજનો દિવસ, પણ આજ પછી છે ને જતી નહીં હો. આ તો મારા દીકરાના હમ આપ્યા છે ને એટલે મને એનું લાગે છે, બાકી તારું સરાય લાગતું નથી મને. તમે રડો નહીં. બરાબર છે. મોટા ભાઈ મને 50 રૂપિયા આપો ને, મારે એને આપવા છે. હા, તે મંદિરના ખાનામાં છે, ત્યાંથી લઈ લેજો. ભલે. હવે આમના બાળના આટા બી વધી જશે. એટલે તો રખડવાના છે ને, બાના જોઈએ છે. કયા બાને ઘરની બહાર નીકળું, બીજું કોઈ કામ નથી. સવાર બપોર ને સાંજ આ લેવા જવું છે ને પેલું લેવા જવું છે. આ શાકભાજી લેવાય ડોલતી ડોલતી જાય છે આખા ગામમાં ભટકતી આજે ભટકતી. તમારે જવા જ નહીં દેવાના હતા. અને એની બેનપણીને છોકરું આવ્યું એ આપણને ખબર નથી તો આ 6 દાડા ક્યારના થઈ ગયા અને સિટીમાં જવાનું કેમનું થઈ ગયું એનું? તમારા બધા કિમિયા નકામા છે, મને તમારા કોઈ કિમિયા ગમતા નથી. એક કામ કર, તમે છે ને તમારા અક્કલના ઘોડા દોડાવો અને પછી તમારા કિમિયા ચાલુ કરો. હું દોડાવું ને એટલે ચોથે દિવસે સપાટો જ હોય. હે હા. ચોથે દિવસે તમારે સપાટો કરવો છે ને, એ તો કરો જાતે. થઈ જ જાય, તમારી જેમ ન હોય. ચાલો હું જાઉં છું. બા, આ તમારા દીકરાને છે ને અક્કલનું ઘાસ ખવડાવો, સમજે તો થોડી અક્કલ આવે. એ અક્કલનું ઘાસ ખવડાવ્યું હોત ને તો એ ઘોડા જેવો હોત, આવો હાવ ન હોત. કિમ્યા કિમ્યા કર્યા કરે છે તે. આવ અક્કલ કાંઈની નથી. ચોથે દાડે આમ કરવું ને 10મે દાડે આમ કરવું જ ને. અરે બેન, હું ન્યા તારી ઘરે જ આવતો હતો. અરે ભાઈ તું? અરે બેન, હું તમારા ઘરે જ આવતો હતો. ભાઈ અત્યારે ઘરે જઈને કોઈ ફાયદો નથી. કેમ, ઘરે કોઈ છે નહીં? ઘરે બધા છે હા. પણ હું અહીંયા મારી બેનપણીની છઠ્ઠી છે ને તો ત્યાં જાઉં છું. તો કાંઈ નહીં, તમે જી આવો, હું ઘરે બેસું. ના ના ના, તો? અત્યારે ઘરે નથી જવું તમારે, પછી આવજો ને શાંતિથી. અને બેન, હું રોજે રોજ ફોન કરું, કાપી કેમ નાખો છો? અરે મારી તબિયત બરાબર નથી હોતી એટલે મારા સાસુએ ફોન જ લઈ લીધો હતો કે એટલે તું બધું બરાબર છે ને? હા હા ભાઈ બધું સારું છે, તું જરાય ચિંતા નહીં કરતો. આ ભાભી અને એમનો ભાઈ અહીંયા શું કરે છે? કદાચ અમે જે ભાભીને ત્રાસ આપીએ છીએ એ બધી વાતો તો નહીં કરતા હોય ને? અરે આ બધી વાત મારે ઘરે જઈને રીચા ભાભીને કહેવી પડશે, એ તો આ લોકો અમારો વારો પાડી નાખશે. શું કરે છે બહાને બાપુજી બધા મજામાં તો છે ને? હા, બાપુજી ને બા મજામાં છે, પણ ઈ સવારે તો ઘરે આવ્યા હતા. બાપુજી સવારે ઘરે આવ્યા? હા, તો મને કોઈ કેમ વાત નહીં કરી હોય? પણ બાપુજીએ ફોન ન કર્યો. ભાઈ એ કહેતા ભૂલી ગયા હશે કારણ કે હમણાંથી છે ને ઘરમાં કામ વધારે હોય છે. અચ્છા અચ્છા, હા તો કદાચ બાપુજી ન્યાય હોય તો કદાચ હું ફોન કરી વાત કરો, ક્યાં છે બાપુજી? બાપુજી નીકળી ગયા હશે, તું જા અને હું પણ મારી ફ્રેન્ડને ત્યાં જઈ આવું. પણ બેન, મોડું થાય છે. અહીં મળવા આવ્યો છો એટલા દૂરથી, તો પછી મેં કહ્યું થોડી વાર બેસું, તમે જાઓ પછી આવો એટલે આપણે નિરાંતે બેસીએ, વાતચીત કરીએ. ભાઈ મારી વગર તો કોની સાથે વાત કરીશ અને મારી સિવાય તને હેરાન પણ કોણ કરશે? ઈ બરાબર છે, તો હું છે ને હું પછી આવું તો. હા ભાઈ. હે ને? હા પણ ફોન ચાલુ રાખજો. હો? હા ભાઈ. હા, આવજો. હા. હે ભગવાન, આ ઘરના બધા કામ મારે જ કરવાના. ભાભી તમે અહીંયા ચા ઉકળતા રહી જશો અને ત્યાં આપણી ચા ઉકળી જશે. કેમ, શું થયું? અરે ત્યાં રાધી ભાભી ને એનો ભાઈ કઈ વાત કરતા હતા બહાર ઊભા ઊભા,
તો તમે સાંભળી? અરે હું દૂર હતી, ક્યાંથી સંભળાવવાનું? ઓહો, શું વાત કરતા હતા, કાંઈ ખબર ના પડી? મને એક ટેન્શન આવે છે કે એ લોકો કઈ રાધી ભાભી એવું તો નહીં કહી દે ને કે આ લોકો મને ત્રાસ આપે છે ને એમ તેમ. હા. અને એના ઘરવાળાએ કઈ એક્શન લીધું તો? એનો ભાઈ તો છે ને આમ પણ બહુ જબરો છે. હા એટલે જ. જો એના ભાઈને ખબર પડી ગઈ અને જો રાધીએ મોઢું ખોલ્યું હશે ને તો આપણી આવી બની. શું કરશો હવે? બસ કંઈ નહીં, હવે છે ને તું રાધી આવે ને તો વાત કઢાવવાની કોશિશ કર. આમ મસ્ત ચીકણી ચીકણી ચૂબડી ચૂબડી વાતો કર, ઓકે? અને પછી કે તમારા પિયરમાં બધા કેમ છે, આમ છે તેમ છે, બધું પૂછે ને અને ધીમે ધીમે પૂછી પણ લેજે. હા, મેં તમને તમારા ભાઈ સાથે જોયા હતા, તો એ વાત કઢાવી લે કે શું વાત થઈ, સમજી? એ જાણવું જ પડશે, નહીં તો આપણને ચેન નહીં પડશે. અરે જ્યાં સાંભળતી તો નથી ને? ના ના, કોઈ નથી, કોઈ નથી. હું શું કહું, જ્યાં સુધી આપણે વાત નહીં જાણીએ ને ત્યાં સુધી આપણો જીવ અદ્ધર જ રહેશે. મને એક ટેન્શન આવે છે કે હવે શું થશે. આ ચા ભાઈને વાત ઉકળે નહીં ને, કરી હોય તો સારું. ચા ઉકળે ને એમ આપણા હૈયા ઉકળશે. એટલે એક કામ કર, તું આવે ને એટલે એને વાતોમાં ફસાવ, એને નવી નવી વાતો કર અને જાણી લે કે સત્ય વાત શું છે, સમજી ગઈ? સારું, ચાલ. હું ટ્રાય કરું. હા, જાઓ જાઓ. હે ભગવાન, નવી મુસીબત. આ રાધી નામનો કાંટો કેવી રીતે કાઢું ને એ સમજાતું નથી. એક તો ઘરમાંથી જવાનું નામ નથી લેતી, એના આંસુડા બંધ નથી થતા, અને બીજું આ નવી મુસીબત. જો એના ભાઈને કોઈ વાત કરી હશે ને તો એ તો અમારા પાર જ વગાડી દેશે. ના, પણ હજુ શાંત રહે. જ્યાં સુધી સાચી વાત ખબર ના પડે ને ત્યાં સુધી જીવને ખોટી ઉચાપત શું કામ કરાવે છે? ચા બનાવ અને શાંતિથી ચા પી. બા, ભાઈ, બહાર છે ને મેં રાધી ભાભીના ભાઈને જોયા. એ અને રાધી ભાભી કઈ વાત કરતા હતા. હા, તો હું વાત કરતા હતા. અરે એ મેં નથી સાંભળ્યું, હું દૂર હતી એ લોકોથી. કંઈ અબલાયું નહીં તને? ના, પણ મને ટેન્શન આવે છે કે આપણી વાત તો નહીં કરતા હોય ને. આમ કરે તો શું છે? એવું કરીને કરી લેવાની હતી. અરે બા, તમને ખબર નથી એમના ભાઈનું? એ કાંઈ નહીં કરી શકે. ભલે ભલે કરતી હોય. હસીને કરતા હતા કે સિરિયસ હતા? હું બહુ દૂર હતી, મને બહુ આઈડિયા નથી આવી, પણ મને તો એવું લાગતું હતું કે એ લોકો સિરિયસલી જ વાત કરતા હોય. કાંઈ નહીં, જે વાત કરતા હોય. શું ભાઈ, તમે કાંઈ નહીં કરો છો? પડશે એની દેવાશે. બસ ટેન્શન કરવાથી કાંઈ ફાયદો છે? એ ભલે ઊભી ને ભલે વાતો કરી હોય, અને આપણી કરી હોય ને તોય વાંધો નથી, ન કરી હોય ને તોય વાંધો નથી, આપણે પોગી વળશું એને. પછી એવું નહીં થાય કે આપણા વારા પડી જાય. ના ના ના, કાંઈ ના થાય, ગભરાવાની ક્યાં વાત છે? એમ કાંઈ ડરવાની જરૂર નથી બેટા, અમે બધા બેઠા છીએ. આપણે કંઈ ગભરાવાનું નથી. કરીને શું કરી લેવાના? પણ એમને પોલીસ કેસ કે એવું કંઈ કર્યું તો કે આપણી પર આપણે ત્રાસ આપીએ છીએ ને એવું કંઈ? એ એની સાબિતી જોઈ. શું પુરાવા છે એની પાસે? એ રાધી અહીંયા તો ભાભી આવી ગયા છઠ્ઠીમાંથી? બેસો. રાધી ગઈ હતી, પ્રસંગ પતી ગયો બરાબર? પતી ગયો પ્રસંગ છઠ્ઠીનો? હા બા, પતાવીને જઈએ. અરે ભાભી, તમારા ભાઈને મેં ગલીના નાકે જોયા હતા, તમને મળ્યા? હા, એ ઘરે જ આવતો હતો, પણ મેં કીધું કે હું તો છઠ્ઠીમાં જાઉં છું, તો તારે જવું હોય તો જા ને બેસવું હોય તો બેસ. તો એણે મને એવું કીધું કે તું હોય તો બેસીને વાતચીત કરું, તો પછી એ ત્યાંથી નીકળી ગયો. હા, અને બીજી કઈ વાત કરતા હતા? નહીં, મેં પૂછ્યું કે પપ્પા ને મમ્મી શું કરે છે, તો એણે મને એવું કીધું કે પપ્પા સવારે આવ્યા હતા, ઘરે આવ્યા હતા. હા, આવ્યા હતા ને. અને પછી છે ને આ 2 જણા ગયા હતા ગાર્ડનમાં આંટો મારવા, અને પછી ત્યાંથી એને ફોન આવ્યો, તો પછી વહેલા નીકળી ગયા. એ ઘરે પાછા આવવાના જ હતા, પણ કંઈ અર્જન્ટ કામ આવ્યું એટલે ત્યાંથી કે અમે જઈએ છીએ. અને તું સૂતી હતી એટલે તને જગાડી નહીં. અમે કીધું પાછા આવવાના છીએ ત્યારે જગાડશું, પણ પછી એ લોકો એમ કહે કે હવે અમે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે મળીશું. વાંધો નહીં, લાવ બા, હું લઈ જાઉં. સારું લાગે છે બા. ના ના તો નહીં કરી હોય? ના ના, કાંઈ એના વર્તન પરથી તો એવું ન લાગ્યું કે એણે કાંઈક વાત કરી હોય ને આણે કાંઈક કીધું હોય એમ.
અને પછી તો છે ને એવું તું ચિંતા નહીં કર, જેવા પડશે એવા દેવાશે. હા, બસ તું શું કહેતો હતો? હવે એ આપણા પૂરતું કેસ કરવાની જે વાત કરે છે, કેસ શેના આધારે કરશે? એની પાસે કોઈ ફોટો વિડીયો છે? એની પાસે કોઈ પુરાવા આધાર છે? કંઈ છે નહીં. શું કેસ કરશે? વાત સાચી અને તમારી. તમે કંઈ પણ ફરિયાદ કરો ને તો કોર્ટમાં તમારે એ સાબિત કરીને બતાવવું પડે કે હા, હું જે બોલી છું એનો આ સાબિતી છે. પણ એનો ભાઈ છે ને બહુ પહોંચેલી માયા છે, એટલા માટે થોડો વિચાર આવે ભાઈ. એ તોય તું ઉપાધિ ન કર. અને સાંભળ, તું પોલીસ કેસની વાત કરસ ને, આપણે એને કાંઈ માર્યું કૂટ્યું તો એ નિશાની બતાવે કે જો મને માર્યું, તો આપણે નથી કાંઈ માર્યું, નથી કીધું. અને શબ્દો તો જે બોલ્યા એ તો કોણ સાબિત કરે કે આમ બોલ્યા હતા એમ? અને કદાચ રોડ ઉપર લડવાનું થાય ને તો હું પહોંચી જઈશ, અને કોર્ટમાં લડવાનું થાય તોય પહોંચી જઈશ. તું ચિંતા નહીં કર, જા શાંતિથી આરામ કર. સારું, ચલો હું જાઉં છું રૂમમાં. હા સારું. ચલો હું પણ નીકળું છું. હા નીકળ. ચા પણ બનાવો, ઘરના કામ પણ કરો. બધા વૈતરા છે ને મહારાજ માથે લખાયા છે, અને આ બધા અભાગ્યાય મારા માથે લખાયા છે. તો કોણ જાણે જેવા એવા કામ કરવાના. બીજું શું છે? મેં પેલીને પૂછ્યું, શું પૂછ્યું? એ જ કે એના ભાઈ સાથે શું વાત કરતી હતી. હે, શું કીધું એને? એને બી કોઈ જ વાત નથી કરતી. મને તો ખબર જ હતી. એનામાં છે ને એટલી હિંમત જ નથી કે એના ભાઈને કે એના બાપને કે એના ઘરના કોઈ વ્યક્તિને વાત કરી શકે. સમજી? બીજી વસ્તુ કે તું ખોટી આ ચિંતા કરતી હતી. મેં તો તને ત્યારે જ કીધું હતું કે જ્યાં સુધી આપણને હકીકતની ખબર ના હોય ને, ખાલી ખોટી છે ને ઉચાપતો નહીં કરવાની. તમે નહીં બોલેલા કે એનો ભાઈ તો બહુ ગુંડા ટાઈપ છે, બધું પોલીસ કેસ કરશે ને આમ કરશે. ગુંડા ટાઈપ નથી, જબરો છે એવું કીધું તું. હા, એનો એનો ભાઈ મતલબ છે એ ને થાય. રોજ સવાર સાંજ ફાઇટિંગ કરવા નથી નીકળતો. અરે પણ પોલીસ કેસ કરે ને બધું કરે તો કોણ કરે? એવા લોકો જ કરે ને, આપણે તો નથી જવાના ને પોલીસ કેસ કરવા. હા, તું ને હું તો બહુ સીધા છીએ નહીં? એ તને ને મને બંનેને ખબર છે કે આપણે બે છે ને કેટલા હરામીઓ છીએ. પછી ને બધી વાત છોડ. આ વાસણ ઘસી નાખ. 2 વાડકીને એક તપેલી જ પડી છે. હું જાઉં છું. તમે કરતા તો હતા. હું કરતી હતી, પણ તું જો મને આ શુભ સમાચાર આપે છે ને તો મારું મન થાય છે કે હું હવે શાંતિથી સૂઈ જાઉં. આ કરી નાખ. બી છોકરા છે ભાભી, મારા માટે કોકિંગ જતા રહ્યા. એક વાત કહું, હવે એને ઘરમાંથી કાઢવાનો એક જ ઉપાય મને દેખાય છે. કયો ઉપાય? એના બાપુજીને બોલાવીએ અને એને કહીએ કે હજી રાધીની ઉંમર નાની છે, સામે જિંદગી લાંબી પડી છે, તો અમે બધા એવું વિચારીએ કે એના આપણે કોઈક સારું પાત્ર જોઈને બીજા લગ્ન કરી નાખીએ તો સારું. પણ એટલો સમય થયો, એમણે કોઈ દિવસ એવી વાતે કરી આપણને? જો એના મગજમાં એવો વિચાર આવતો હોય તો આપણને કહે નહીં? સાચી વાત છે. પણ એ દીકરીનો બાપ છે, એ મુઠ્ઠીને ન કે, એને એમ લાગે કે એના સાસરિયા શું વિચારશે. પણ આપણે જ સામેથી એને એમ કહીએ કે અમારો આવો વિચાર છે, તો એ કદાચ રાજી થઈ જાય. એના મનમાં એ હોય વાત, પણ એ આપણને કહેતા થોડા અચકાતા હોય. તો મને આ બધી વાતો છે ને એ બધી લાંબી લાંબી લાગે છે. મને તો એક ગાન બે કટકા થાય ને એવો કોઈક રસ્તો બતાવો. રીસા, તું શું કહે છે? જો હું છે ને બધા ઉપાય કરીને થાકી. મારા બધા કાવતરા છે ને નિષ્ફળ ગયા છે. એટલે તમે કીધું ને એમ, એક ઘાને 2 કટકા થતા હોય ને, તમે જે આઈડિયા કહેશો ને એમાં હું રાજી. એ તો હું કેદોનો કહું છું, પણ તમે કોઈ માનો તો ને. આ તે તું બસ. ફાલ્ગુની શું કહેવા માંગે છે? ભાઈ, આપણે એની પર કોઈ ચોરીનો ઇલ્ઝામ લગાવીએ તો? કરેક્ટ, હું પણ એવું જ વિચારતો. મેં શું વિચાર્યું છે ખબર? બોલો. મારું ઓફિસનું જે પર્સ હું રોજ સાંજે ઘરે લાવું છું ને, એ પર્સ નીચે મંદિરના કબાટમાં જ મૂકું છું. તો આજે રાત્રે 10:30-11 વાગે
મારા 2 ATM લઈ અને એમાં પૈસા ઉપાડી આવીશ અને 20,000 રૂપિયા બેમાંથી ઉપાડી અને ATM અને પૈસા બંને વસ્તુ એના કબાટમાં મૂકી આવીશ. એ સૂઈ જાય પછી સવારે હું કહીશ કે ભાઈ મારા પર્સમાંથી ATM ચોરાઈ ગયા છે અને મારા મોબાઈલમાં જો મેસેજ છે પૈસા ઉપડી ગયા છે, બરાબર? એટલે રાધી મનશે વિચાર કરવા કે આ શું થઈ ગયું. એટલે હું કહીશ ચલો આપણા ઘરમાં બહારની વ્યક્તિ તો કોઈ આવી નથી, બધાના ખાના કબાટ કપડાં ચેક કરો, બરાબર? ચેક કરતાં એના ખાનામાંથી મળવાનું જ છે. પછી હું કહીશ હું કેસ કરવા જાઉં છું, બરાબર? એટલે રાધીને ટેન્શન આવી જશે. એટલે પછી તમારા લોકોને એવું કહેવાનું કે જે હોય એ તું ભૂલ સ્વીકારી લે અને તું તારા પપ્પાને ઘરે વહી જા. આવું બધું કામ કરવું હોય તો મારા ઘરમાં તું ન પોસાય. રાજી ખુશી તું વહી જા તો આ પોલીસ કેસમાંથી તું બચી જઈશ, નહીંતર તારે જેલમાં જવું પડશે. એ જ કરીએ તમે કીધું ને એમ, બરાબર બા? એના પર ચોરીનો આરોપ લગાવીએ અને પછી એને એના બાપના ઘરે રવાના કરીએ. કેમ? એક ઘાને 2 કટકા. હા હા, એક ગાળ બે કટકા. કેટલા દિવસથી તને કહેતો હતો હું કે મને એક વખત છૂટ આપો. હા, હવે આપીને હવે આ જે તમારી જાદુગરી છે ને એ ચલાવી જોઈએ. પછી શું પરિણામ આવે ને એ પછી જોવાશે. કાલે સવારે સક્સેસ જ હોય. હા હા, તો આપણે એ સક્સેસ કરીશું હો, અને એ પ્રાર્થના કરીએ કે સક્સેસ થાય અને બલા જાય. હા બસ. રાધી, હવે બિસ્તરા પોટલા બાંધી દે, કારણ કે આ વખતે કાવતરું તારા જેઠે કર્યું છે. આ ભાઈ ક્યારનો ફોન કરે છે. ફોન કાપું કેટલી વાર એને, પણ ખબર નહીં ફોન કરીને કહું શું. અરે શું થયું તમને ભાઈ? કેમ આમ હાફો છો? ભાભી તમને ખબર છે હું ભાઈ? તમને આ ઘરમાંથી કાઢવા માટે આ બધા કેવા કેવા પ્રયાસો કરી રહ્યા છે. શું? કોની વાત કરો છો તમે ભાઈ? હું આ બા વિનુભાઈ બધાયની વાત કરું છું. મને તમારી વાત ઉપર વિશ્વાસ નથી ના, તમે ગોળ ગોળ બોલો છો. એની કરતાં જે થયું છે ને એ મને કાનો કાની કહો. અરે ભાભી, અત્યારે હું મારી આંખે જોઈને આવ્યો. એ તમારા માટે એવો પ્લાન ઘડી રહ્યા છે કે અરે બેન, ATM કાર્ડ અને 40,000 રૂપિયા તમારા પલંગની નીચે મૂકી દેશે અને બધો ઇલ્ઝામ તમારી ઉપર નાખશે. અને અત્યાર સુધી જે તમારી સાથે થયું છે ને એમાં એ બધા એક જ છે ને તમને તમારી ઉપર નકરો જુલમ જ કરે છે. તમને આ ઘરમાંથી કાઢવા માંગે. હવે એને જે કરવું હોય એ ભલે કરે. હું મારી જિંદગી તો હારી ગઈ છું. કુદરતે મારી યારે ન કરવાનું કર્યું છે. હવે કદાચ એના આ પગલાંના હિસાબે હું હારી ગઈ તો એકવાર વધારે હારી જઈશ. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. હવે હું જીવીશ તો આ ઘરમાં અને મરીશ તો આ ઘરમાં. અરે બેન, પણ ક્યાં સુધી આ સહન કરશો તમે? ભાઈ, મેં તમારા ભાઈને વચન આપ્યું હતું કે હું આ જીવન બીજા લગ્ન નહીં કરું. એમને મરતી વેળાએ મને કીધું હતું કે તારી જિંદગી હજી બાકી છે, પણ હવે મેં નક્કી જ કર્યું છે અને તમારા ભાઈને વચન આપ્યું છે. ત્યારે આ ઘરની અંદર કદાચ ગમે તે થશે ને તો એ હું હસતા મોઢે સહન કરી લઈશ. અરે બેન, કા પોલીસ કેસ કરો, કા તમારા ભાઈને કહો, તમારા બાપુજીને કહો. અરે ના ભાઈ ના, પોલીસ કેસ કોની સામે કરું? આ મારા જ લોકો છે. જેમ અર્જુને હથિયાર મૂકી દીધા હતા ને એના પોતાના પરિવારના સભ્યોને જોઈને, એમ મેં હવે હથિયાર મૂકી દીધા છે. મને ખબર છે તેલથી મારા પગનું લપસવું એ કોઈ સંજોગો નહોતા, પણ એ મને પાડવામાં આવ્યું. આ મારા હાથની અંદર જે નખ રંગેલા દેખાય જ ને એ મને ખબર છે. આની માટે એ લોકોએ ઝાડ જ બિછાવી છે, પણ એ ઝાડ બિછાવીને થાકી જશે, પણ હું પરીક્ષામાંથી પાસ થતાં થતાં નહીં થાકું. હવે કદાચ મોત આવે ને તો એ મંજૂર છે. આ ભાભી કેવા સારા દિલના છે કે આટલું સહન કરે છે. હે ભગવાન, હવે તું જ કાંક રસ્તો કાઢજે.
બા ક્યાં છે બધા? રીચા, ફાલ્ગુની અને રાધી, અહીંયા આવો. હું છે પણ કાં આટલા બરાડા પાડે? અરે શું થયું છે ભાઈ? આ મંદિરને નીચે મારું પર્સ હતું, એમાંથી એટીએમ કાર્ડ બે ચોરાઈ ગયા છે અને મારામાં મેસેજ આવ્યા 20,000 બે વખત ઉપડી ગયા છે. આ શું વાત કરો છો ભાઈ? હા, આવું તો આપણા ઘરમાં કોણ કરી શકે? એ જ તો સવાલ છે. હા તો અને આપણા ઘરના સભ્યો સિવાય તો કોઈ છે નહીં. તો પછી એટીએમ કાર્ડ ગયા ક્યાં? એ તો ઠીક પણ પૈસા ક્યાં ગયા? 40,000. હા તમારા ચારમાંથી કોઈ લીધા છે? લીધા હોય તો કહી દો. ના ભાઈ, આપણા ઘરમાં જોતા હોય તો આપણે એકબીજા પાસે માંગી લઈએ. એમાં આવી રીતે લેવાનો તો સવાલ જ નથી આવતો ને. બટા, હું તો ઘરની બહાર જ ક્યાં જાઉં છું? મને જ્યારે જોઈ ત્યારે તું નથી દેતો. મારે શું કામ હોય? તો હવે બધાના ખાના ચેક કરવા પડશે. હા, તમે બધાના રૂમની તપાસ કરી લો એટલે ખબર પડે. સૌથી પહેલા મારો રૂમ ચેક કરો. હા એ તો બધાનો ચેક થશે, કોઈ તારો કે એનો કે એવું નથી. બધાના ખાના ચેક થશે. ચાલો બધા ચેક કરવા આવો. ચાલો નીચેથી સ્ટાર્ટ કરો. આ બધાના ખાના ચેક કર્યા, કોઈના ખાનામાંથી ન નીકળ્યું. તો મારા એટીએમ ને પૈસા ગયા ક્યાં? હા, બધાના રૂમમાં તપાસ કરી લીધી. ફાલ્ગુની બેન, રાધી, આપણો, બાનો અને મેં તો કિચનમાં પણ ચેક કરી લીધું. કઈ નહીં રાધી, તું જા. હજી એકવાર ચેક કરવું હોય તો ના 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 ના, તારા રૂમમાં નથી, તું આરામ કર. પૈસા એ જ નથી સમજાતું કે રૂપિયા ગયા ક્યાં. પર્સ બી ગયું, એટીએમ બી ગયું. તમે બરાબર ધ્યાનથી મૂક્યું તો હતું ને? હા હવે મેં બરાબર મૂકેલું હતું એના ડ્રોવરમાં. આ મારો આખો પ્લાન ચોપટ થઈ ગયો. પ્લાનની ક્યાં કરો છો? પણ 40,000 ગયા તેનું શું? અરે 40,000 ને તડકે મૂકને, એ મહત્વના નથી. મહત્વનો મારો પ્લાન ચોપટ થઈ ગયો. હા, અને કાર્ડ નહીં? હજી એનો કેટલો મિસયુઝ થશે? હા, એ કાર્ડ વાત એ સાચી. તો કાર્ડ ગયો, રૂપિયા ગયા, આખું પર્સ ગયું. અને હજી તો કોઈને ઠેકાણા જ નથી પડતા કે ચોર કોણ છે. સાચે જ ને? તમે ધ્યાનથી મૂક્યું હતું ને? સાચે મેં ધ્યાનથી મૂકેલું હતું, મારા હાથે મેં ડ્રોવરમાં મૂકેલું હતું, પર્સ ને પૈસા બધું. હે, પછી રાતે કોઈ ગયું હતું ત્યાં? આપણા ઘરમાં આ ચારમાંથી તો કોઈ ચોરી કરે એમ નથી, કેમ કે આપણો પ્લાનિંગ હતું. હવે રહી વાત રાધી, તો રાધીના રૂમમાં કંઈ નીકળ્યું નથી. તો હવે હોય કોણ? હું એ જ વિચારું છું કે હોય કોણ. કદાચ આપણો નોકર તો નહીં હોય. ના ના, એકવાર પૂછવું તો પડે જ. અરે બા, મેં ભોલાની રૂમની તપાસ કરી અને ભોલાના બધા કપડાં, એના થેલા બધું તપાસ કર્યું. હવે એની રૂમમાં, એની ઓરડીમાં છે શું? એમાં કાંઈ નથી. અરે પણ રીચા, આપણે ચાર ન હોઈએ, રાધી ન હોય તો પાંચમો વ્યક્તિ તો છઠ્ઠો વ્યક્તિ તો ગમે તે હોય ને. મારી વાત સાંભળો, ગઈકાલ રાત્રે આપણે આ કામ કર્યું અને બીજે દિવસે સવારે આપણે જોયું તો દેખાયું તો નહીં. તમે એક કામ કરો, ભોલાને બોલાવીને પૂછી જ લો. ભોલા, એ ભોલા, અહીંયા આવ. હા શેઠ. મારે તને એક વાત પૂછવી છે. જેઓએ સાચું કહ્યું, મારા પર્સમાંથી તે એટીએમ કાર્ડ લીધા હતા? અરે શેઠ, તમે કેવી વાત કરો છો? નાટક નહીં કર, જેઓએ હકીકત કહી દે. જો સાંભળ, પર્સ 40,000 રૂપિયા અને એટીએમ કાર્ડ ગાયબ થયા છે અને એક નહીં બે. જો તે ચોર્યા હશે ને તો તને પોલીસના હવાલે કરતા અમને વાર પણ નહીં લાગે. બોલા, મને ખબર છે બેટા કે તારી પરિસ્થિતિ ખરાબ છે, તારે કંઈક દેશમાં મોકલવાના હોય, તને કાંઈ જરૂર પડી હોય. બેટા જે હોય એ સાચું કહી દે તો તને માફ કરી દેશે.
અરે બા, શેઠ, ભાભી, હું અહીંયા કેટલા વર્ષથી નોકરી કરું છું અને તમે તો 2 લાખ બોલા આ ટાટિયા તને વાલા છે ને? હા શેઠ, ટાટિયા કોને એ તારે આવા? રાખવા છે ને તો સાચું બોલી જા. શેઠ, મેં એ પૈસા નથી લીધા. તમને મારી ઉપર વિશ્વાસ નથી? નહીં, મને તારી ઉપર બિલકુલ વિશ્વાસ નથી અને એટીએમ તે જ ચોર્યા છે. ના ના શેઠ, મેં નથી લીધા. રીચા ઓલી લાકડી લઈ આવ. શેઠ, મેં પૈસા નથી લીધા. સાચું બોલ નહીં તો ટાટિયા ભાંગી નાખીશ હમણાં. એને લાકડી વાકડી એ નહીં, તમે પોલીસ પોલીસને સ્ટેશન ફોન કરો તમે. નહીં નહીં, એના ટાટિયા જ ભાંગી નાખવા. ઉભા રહો. પોલીસ વાળા તને તરત છોડી દેશે 2 દિવસમાં. લાકડી નથી મળતી, સાવેણો લઈને લાવ આવું સામાન છું. લાવ. બોલ શેઠ, મેં નથી સાચું બોલ. લીધા છે બોલ. બોલ લીધા છે. શેઠ, મેં નથી લીધા. તમારે ટાટિયા ભાંગવા હોય તો એ સ્વીચ છે. બોલ બોલ સાચું બોલ. શેઠ, મેં નથી બોલ. લીધા. બોલ નહીં તો માથે ફોડી નાખું છું. ના શેઠ, સાચું બોલ. બોલ મેં નથી લીધા. લીધા છે બોલ. બોલ તારે આજે નહીં તો સાંજ સુધીમાં સ્વીકારવું પડશે. બહાર ખાધા વગર બોલી જા કે મેં લીધા છે. મને પાક્કી ખબર છે તારા સિવાય આ ઘરમાં કોઈ નથી આવ્યું. અરે શેઠ, મેં નથી લીધા. સાચું બોલ. બોલ બોલ કર કર હા શેઠ. બોલ બોલ ઉભો થા. બોલ બોલ બોલ. હા શેઠ, મેં જ લીધા. ક્યાં મૂક્યા છે? મારી ઓવડીમાં. આટલી હિંમત તારી? નાલાયક! મારા પર્સમાં હાથ મારે છે. કેમ? તને શું જરૂર પડી ચોરી કરવાની? મારા પૈસા એક જણાને દેવાના હતા ને એટલે. તો તને કેવી રીતે ખબર પડી કે પર્સ, એટીએમ ને બધું અમે ક્યાં મૂકીએ છીએ? શેઠ, તમે જ્યારે પ્લાન ઘડતા હતા ને ત્યારે મારા કાનની આંખો ત્યાં હતી. એટલે મેં વિચાર કર્યો કે આ ભોળા ભાભી ઉપર ના આવે એટલે હું જ લઈ લઉં. મારા ઘરનો વહીવટ કરવાની તને શું જરૂર પડી? નાલાયક! અચ્છા, એટલો બધો તને કોણે સત્યવાદી બનાવવાનું કીધું? તમે જવા દો એને. હવે છે ને તારે પોલીસના દંડા ખાવા છે કે પછી આ ઘર છોડીને જવું છે? આ શેઠ, હું ઘર છોડીને વયો જાઉં. હમણાં ને હમણાં એટીએમ અને પર્સ આપી જા ને પૈસા પણ. જા નાલાયક! હા! એટલો બધો વિશ્વાસ મૂક્યો તારા પર. આટલા વર્ષો સુધી તને દીકરાની જેમ અમે રાખ્યો અને તે અમને આ ફળ આપ્યું. હવે કોઈ દી તો અમને મોઢું નહીં બતાવતો. ચાલે આ બધું. અરે બા, શેઠ, ભાભી, હું આ ઘરમાં રહેવા રાજી પણ નથી. અરે શું વાત છે મારા ભાભીનો કે તમે આટલો જુલ્મ કરો છો? અને ભાઈ આ ધરતી છોડીને ગયા એમાં એનો નથી વાત. તમને જરા પણ દયા નથી આવતી? તું મને સત્સંગ નહીં શીખવાડ. તું જા. તમને ભગવાન હા. નહીં છોડે. મને ખબર હતી કે આ નાલાયક સિવાય કોઈ ન હોય, પણ પૈસાના કાળ તો આવી ગયા, પણ પ્લાન નિષ્ફળ ગયાનું શું? હા, પ્લાન તો તમારો હતો ને. એક ઘરે 2 કટકા થઈ ગયા. તમે 3-4 મહિનાથી મહેનત કરો છો અને મારી પાસે 1 દિવસનો અપેક્ષા રાખો છો. ના ના, તો તમે કહેતા હતા ને કે મારા તો એવો પ્લાન હશે ને કે એક ઘા ને 2 કટકા, એટલે કીધું. મને શું ખબર? પ્લાન તો સારો જ હતો ને. આ ડફોળ બધું પ્લાન ફેરવી નાખશે, મને થોડી ખબર હતી. હવે તમારા લોકોએ જે કહ્યું ને એ કરો. મારા મગજના મંજીરા નહીં વગાડો. જાઓ બધા આરામ કરો, મને વિચારવા દો. જા નીકળ. ફટે
મારા પ્લાનની તો પથારી ફેરવી નાખી અને એ બરબાદ થઈ ગયો. કારણ વગરનો માર ખાધો અને નોકરી ગુમાવી. હવે મારે કંઈક બીજું વિચારવું પડશે અને આ બલાને 2 દિવસમાં જ ઘરમાંથી બહાર કાઢવી પડશે. ભાવેશભાઈ, તમને કદાચ ખબર નથી કે તમારા બેન ઉપર કેટલો જુલમ થાય છે. હું વાત કરશો? હા, કેમ? ખૂબ જ જુલમ કરે છે એ લોકો, મોટા મોટા પ્લાન બનાવીને. એટીએમ કાર્ડ ને પૈસા ને બધું મૂકીને બધું રાધીબેનનું નામ આપે છે. આ લોકોની છે ને મને પહેલાં ખબર જ હતી. હવે મને ખબર પડી કે મારી બેન ફોન કેમ કાપે છે, કંઈ બોલતી કેમ નથી, એટલા દિવસથી મળવા કેમ નથી આવી. પણ હવે નહીં રહેવાય. બાકી મને કહે તું બધું હાલ હું થયું. તમારા બેન હાલા આવતા હોય ને હા, તો તેલ ઢોળીને પાડે છે અને હુતા હોય તો નખ રંગી નાખે છે હા, અને ખૂબ મારે છે. બધાય ભેગા મળીને એ ચારે ચાર એક જ છે. તું છે ને મને હાલ લઈ જા અત્યારે. હાલ હાલો. હવે શું વિચાર્યું છે? વિચારો ને, તમારા તો બહુ મગજ ચાલે છે. હવે વિચારો અને જે પ્લાન હોય ને એ ફાટો. વિનુ, તું તો આમ બહુ કહેતો હતો ને, હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું ને, એમાં તારો પ્લાન ફેલ ગયો. હા. તો એમાં તો કેવું તું કૂદતો હતો અને હવે હું કંઈક કરું છું. હવે બતાવો એ હું કરવું છું. મારો હજી એક જ પ્લાન ફેલ ગયો છે અને મેં વિચારી લીધું છે હવે આ ઘર છોડીને જવા નથી માંગતી ને, હવે આ દુનિયા છોડીને જવું પડશે. એટલે એટલે તું કેવા હું માંગસ? એને ઢસડીને ઘરની બહાર કાઢો, બહાર કાઢી એને અહીંયા જીવતી સળગાવી દો અને પછી પોલીસને બોલાવી અને આત્મહત્યાનો કેસ લખાવી દઈશ. એ ના ના, એવું ન કરાય. હા બા, આવું ના થાય. એવું ના કરાય. કારણ કે જો ખબર પડી ગઈ ને તો આપણે જેલના સળિયા ગણવાનો વારો આવે. અરે કઈ ખબર નહીં પડે, તમે શું ડરપોક જેવી વાતો કરો છો? વિનુ, તું એક જ બાજુ વિચારે છે. હવે પછીનું વિચાર કે કદાચ તે એવું ખબર પડી ગઈ અને એવી સાબિતી મળી ગઈ કે આપણો જ પ્લાન છે અને મારી નાખવાનો ને બાળી નાખવાનો, પછી હું આપણે બધા જેલના સળિયા ગણવાના? અહીંયા હું કોઈ કેમેરા મૂકી દીધેલા છે? અહીંયા કોઈ છે આપણા સિવાય? હા, એને સળગાવી અને જતું રહેવાનું. આવીને બૂમાબૂમ કરશું, પોલીસ બોલાવશું અને કહીશું ભાઈ એના પતિના વિયોગમાં એને આત્મહત્યા કરી લીધી છે. એ ના, તું કહે છે નહીં, મને મંજૂર નથી. ભા મારી વાત સાંભળો. આમની વાત એક દ્રષ્ટિએ તો સાચી જ છે. જો આમ પણ રાધી મારા દિયર ગયા ત્યારથી ગુમસુમ રહે છે, બરાબર? અને એને કોઈને વાત પણ નથી કરી અને રહ્યો ભોળો તો એને તો આપણે ધમકી આપીને કાઢી મૂક્યો. એટલે આત્મહત્યા કરી છે એવું સાબિત થઈ જશે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, આ એક જ રસ્તો છે અને પોલીસમાં મારું સેટિંગ છે. હું બધું પાર પાડી દઈશ. તમે બે ફિકર રહેજો. ગમે એટલી કડકાઈથી પૂછે એક જ વાત, અમે બધા આરામ કરતા હતા અને આ ઘટના બની છે. અમે બહાર આવી અને આટલું જ જોયું, બીજી અમને કઈ ખબર નથી. હા, બસ બધાએ છે ને એક જ સુરમાં બોલવાનું, બીજા કોઈ શબ્દ કાઢવાના નથી. અને ફાલ્ગુની બેન, તમને તો કઈ પૂછે ને એટલે તમારે કાંઈ બોલવાનું જ નહીં. મને તો કાંઈ સમજ જ નથી પડતી. પેલા આપણે ખબર બેભાન અવસ્થામાં હોય એવી રીતે તમે વ્યવહાર કરજો. એટલો આઘાતમાં સરી જવાનું કે લોકોને એમ જ લાગવું જોઈએ કે આ બિચારાને કેટલો આઘાત લાગ્યો છે. મને તો બહુ બીક લાગે છે. હા મને પણ. ને શું પછી બીક કરો છો તમે બાને? મને બીક તમારી બેન જ છે. તમે જો મોઢામાંથી ભસી જાઓ ને તો બરબાદ થઈ જશો. પણ આવું કરતા કોઈને બી કોઈ પણ જોઈ ગયું તો? કોઈ નહીં જોઈ જાય. આમ પણ જો આપણા પડોશી છે એ તો 4 મહિના માટે ફોરેન ગયા છે, બરાબર? અને આ સામેનું ઘર તો 4 મહિનાથી ખાલી છે. અને પછી આપણે આ શેરીમાં છે કોણ? આ ગણ્યા ગાંઠ્યા 2 ઘર અને એ નાકા પર. બાકી કોઈને કાંઈ ખબર એને નથી. એને કોણ આંખો દેખ્યા સાક્ષી મળવાના છે અહીંયા? હા,
તો આપણે પુરાવો એને મળે. હા બધું ટેન્શન છોડી દો અને અમે જે કરીએ ને એમાં સહકાર આપો. બીજી માથાકૂટ છોડો અને ચાલો ઊભા થાવ. એને ઢસડીને બહાર કાઢો. હા ચાલો. ચાલો. ઘોડાને ઉચકો. ઘોડો બહાર. ભગવાન મને મૂકો મને. રીચા રીચા હજી એકવાર વિચારી લે. સાહેબ તમે ચૂપ બેસો. બા મેં છે ને બધું વિચારી લીધું છે અને તમારાથી ના જોવું હોય ને તો તમે તમે અંદર જતા રહો. જતા રહો જાઓ. ખોટી માથાકૂટ નહીં કરતા. તારે ઘરમાંથી જવું નથી, જીવવું છે અહીંયા, મરવું છે અહીંયા. તો લે તને મરવું જ છે ને. ભાઈ મારી શું ભૂલ છે ભાભી મને માફ કરી. તારી ભૂલ કઈ નથી. તારી ભૂલ એ છે કે તું આ ઘરમાં લગ્ન કરીને આવી અને અમારા માથે સાપના ભારાની જેમ પડી. અને બીજી મારો વાત, ભાઈ ગયો તે અલગ. બા તારી ભૂલ એ છે કે તું આ ઘરમાં પરણીને આવી અને મારા દિયરનું અવસાન થયું ને. બહુ ત્રાસ આપ્યો છે અમને. હવે તારી ગણતરીની મિનિટો જ બાકી રહી છે. બા બા મને બચાવી દો બા. તમે ચૂપ રહો ને બા. ના જોવાતું હોય તો જતા રહો અંદર. મારી વાત સાંભળી લેજે. તને અમે લોકોએ ઘણા પ્રયત્ન કર્યા આ ઘરમાંથી બહાર કાઢવાના, પણ તું એકલીમાં માની જ રહી ને. પછી અમારી પાસે તો કોઈ રસ્તો જ નતો. હવે છે ને તને હવે એની સાથે વાત કરવું રહેવા દે. માચીસ પકડ. નહીં ભાઈ એનું પૂરું કરવાનું છે. અરે પણ મને કઈ તો લેવા દો. બસ બસ. તમારા લોકોમાં કઈ માણસાઈ જેવું છે કે નહીં? અરે તારામાં માનવતા હતી તો તારી બેનને લઈ જવી જોઈએ ને અહીંયાથી. મારી બેનને હું લેવા જ આવ્યો છું અને મને નહોતી ખબર કે આ ઘરમાં માણસે નહીં પણ જાનવરો રહ્યો છો. બોલવામાં ધ્યાન રાખજે, નહીતર હજી વાત વધી જશે. બોલવામાં ભાન જ છે. પોલીસ સ્ટેશનની વાત કરતા હતા ને તમે લોકો. કયા સાહેબને વાત કરું બોલો? કોને જેલમાં જવું છે? તમારે 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 કે પછી તમારે? નહીં ભાઈ નહીં. આટલી બધી હિંમત આવી ગઈ તમને લોકોને? મારી બેનને પેટ્રોલ નાખીને બાળવા માંગો છો? અરે તમને લોકોને જો મારી બેન એટલી ભારે પડતી હોત તો મને કહી દેવું જોઈએ ને. લઈ જા તું એને. સારું, હવે તો લઈ જા. લઈ જ જાય. અને હાલ બેન, આ ઘરમાં તું એક મિનિટે હવે નહીં રહે. અને એક વાત સાંભળી લો, તમે મારા બેન ઉપર જે અત્યાચાર કર્યો છે ને એનું તો વળતર તો હું વાળીશ. અને તમને લોકોને જિંદગીભર જેલની હવા ન ખવારું ને તો મારું નામ ભાવેશ નહીં. જા, તારાથી જે થાય એ કરવા માંડ જા. હાલ બેન. અમને કોઈ પરવા નથી. ભાઈ એક મિનિટ. હવે હું બાકી રહ્યું છે આ ઘરમાં. આજ મારો પરિવાર છે, આજ મારું ઘર છે. મને અહીંયા રહેવા દે અને મને ભગવાનના ભરોસે છોડી દે. બેન, હજી તારે અહીંયા રહેવું છે? આ લોકોમાં માણસાઈનું એક ટીપુય નથી. અને તને એવું લાગતું હોય ને કે તારે અહીં રહેવાથી એ લોકો તને રાખી લે, હજી તારે મરવું છે? બા, મોટા ભાઈ, ભાભી, કદાચ મારી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. અરે આવા લોકોની સામે માફી ન મંગાય. આને લોકોને ને જેલ ભેગી ના કરી નાખાય. હાલ જા ભાઈ, હવે લઈને નીકળ. બેટા, મારો દીકરો, મારા દીકરાએ ખોટ જવાથી જે અવળું પગલું લીધું ને અને એણે આપઘાત કર્યો ને તો અમને લાગ્યું એ બધું તારે લીધે જ થયું છે. એટલે અમે અહીંયા તને આ ગણતા હતા અને એટલે તારા પર એટલો જુલમ કરતા હતા બેટા. પણ અમને નહોતી ખબર કે એ જેવો હતો એનામાં જ હિંમત નહોતી, ધીરજ નહોતી, સહન શક્તિ નહોતી અને એણે આવું પગલું ભર્યું. જો પાછી તને રાખવા આટું કેવા મીઠા મીઠા બોલ બોલે છે. જો ના, મીઠા બોલેને રાખવા માટે નથી કહેતી, જે સાચું છે એ જ કહું છું. ભલે બા, જે થયું એ. અત્યાર લગી ક્યાં ગઈ તમારા લોકોના માણસો એમ? હે ભલે બા, જે થયું એ. હવે કદાચ આ ઘરમાં મારા દાણા પાણી પૂરા થઈ ગયા છે. મારી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો.
હાલ ભાઈ હાલ બેટા જ્યાં રહે ત્યાં સુખેથી રહેજે. અને ધ્યાન રાખજો તમે લોકો. આવી રીતના જુલુમ કરશો ને તો કોઈ દી તમારું ઘર સુખી નહીં રહે. અને એક કઈને હું છોડવાનો નથી. બા તમે હું પણ હવે રહી રહીને એમાં ભોળવાઈ ગયા છો. બેટા હું ભોળવાઈ નથી ગઈ. જે સાચું છે એ જે મને ખબર છે એ તમને બધાને ખબર છે. વાંક આપણા દીકરાનો હતો. તો પણ દેવું એણે કર્યું, આત્મહત્યા એણે કરી, એમાં વહુનો શું વાંક હતો? પણ અત્યાર સુધી તો બહુ રસ હતો તમને, એને કાઢી મૂક, આ કર તે કર, અમને અટકાવવા જોઈએ ને. બેટા મેં ઘણી વાર કોશિશ કરી અને કાઢવા સુધીની વાત તો ઠીક હતી, પણ તમે તો એને મારવા સુધીનું પગલું ભરવા ઊભા થયા અને મેં ત્યારે પણ તમને ના પાડી હતી. બા જ્યારે જંગલમાં દાવા ન લાગે ને ત્યારે એવું નક્કી ન હોય કે આટલા જ વૃક્ષો બળે, આખું જંગલ પણ બળી જાય. જે થયું એ થયું. હવે રાધી એના ઘરે સુખી અને આપણે આપણા ઘરે. કદાચ ભૂલ હશે આપણી, પણ હવે પસ્તાવો કરીને કોઈ જ ફાયદો નથી. તમે જોયું નહીં, એનો ભાઈ આપણને કહીને ગયો કે હું બધાનો બદલો લઈશ અને હું કેસ કરીશ. કરશે તો આપણું શું થશે? બા તમે ચિંતા નહીં કરો, હું રાધીને સારી રીતે ઓળખું છું, એવું કંઈ નહીં કરવા દે. ચાલો હવે ઘરે ચાલો.